સુરતના પૂણા ગામની અમી પાર્ક સોસાયટીમાં રોડ નીકળતા મહિલાઓએ થાળી વગાડી નારેબાજી કરી વિરોધ કર્યો હતો અને સ્થાનિક રહીશોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી વિરોધ નોંધાવ્યો હતો। સુરત ખાતે આવેલા પૂણા ગામની અમી પાર્કના રહીશો દ્વારા સોસાયટીમાંથી રસ્તો મંજૂર કરવામાં આવતા રોષ ઠાલવ્યો હતો અને મહિલાઓએ થાળી વગાડી નારેબાજી સાથે વિરોધ કર્યો હતો। સાથે સાથે રોડ બનાવવામાં સ્થાનિક આપના કોર્પોરેટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। વર્ષોથી બનેલી સોસાયટીમાં અચાનક રોડ કઈ રીતે પાસ થયો તેવા સવાલો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા। સ્થાનિકોની તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પરિણામ નહીં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે સ્થાનિક રહીશોએ આ મામલે વિરોધ દર્શાવી મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પટેલ પાયલબેન, તમે ક્યાં રહો? અમી પાર્ક સોસાયટી, કારગિલ ચોક, પૂણા ગામ રોડ। આજે તમે કઈ જગ્યાએ એને શું બાબતે વિરોધ કરો? અમે અહીંયા એટલા માટે ભેગા થયા છીએ કે અમારે 2019થી અહીંયા અમારી સોસાયટીમાં રોડ નીકળે છે કે જેથી અમારે અહીંયા મધ્યમ પરિસ્થિતિના લોકો રહે છે। અમારે નાના નાના બાળકો છે। રોડ નીકળવાથી અમારા બાળકો ક્યાં જશે? અને આ રોડ કોર્પોરેટરના કહેવાથી નીકળેલો છે। પહેલાં કાંઈ રોડ હતો જ નહીં। કેમ આટલા વર્ષ સુધી સરકાર ક્યાં ગઈ? આટલા વર્ષથી સરકાર ગઈ ક્યાં? કે 25-30 વર્ષ સોસાયટી બંધાણા થયા અને હવે સરકાર 2019 પછી જાગી અને એ પણ એક કોર્પોરેટરના કહેવાથી। આ રોડ નીકળવાનું કારણ શું છે? કેમ તમને જ્યાં પૈસા મળે છે ત્યાં તમે રોડ અટકાવી દો છો? પહેલાં અમને જ્યાં રોડ નીકળે છે ત્યાં રોડ અમને નકશો બતાવો, ત્યાંનો રોડ બતાવો, પછી આ રોડનું કામકાજ આગળ વધારજો। બસ અમારું એક જ કહેવાનું છે કે આ રોડ નથી નીકળવા દેવાનો। કેમ કે રોડ નીકળવાથી અમારા બાળકો ક્યાં જાય? અમારી ગાડીઓ ક્યાં મુકાય? અમારી સુરક્ષા શું રહે? આજુબાજુના બધાય અમારી શેરીમાં ચાલે, તમારા બાળકોનું શું? અમારા બાળકોને રમવા ક્યાં જવાનું? બેસવાનું ક્યાં? અમારી એક જ માંગ છે કે અમારે રોડ નથી નીકળવા દેવાનો। અને આ 2019 પછી કેમ આવું થયું? કેમ અમે પૈસા નથી ખવડાવી શકતા? એટલે કેમ તમે રૂપિયાવાળાને ત્યાં રોડ નીકળે છે ત્યાં પાડો ને, ત્યાં રોડ પાડો। કેમ કે ત્યાં પૈસા ખવડાવે છે। અમારી સોસાયટી મધ્યમ વર્ગની છે કે જ્યાં અમે પૈસા ખવડાવીએ કે એવા નથી, એટલે આ રોડ અમારે પાડવા નથી દેવાનો। તમે આ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરી? અમે આ બાબતે બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ અમારું કહેવાનું એ કે મધ્યમ વર્ગના લોકો જ્યાં રહે છે ત્યાં આવું શું કામ કરો છો? એ લોકોને તમે શાંતિથી રહેવા દો। જ્યાં રોડ પડે છે, જ્યાં રોડ બોલે છે ત્યાં તમે રોડ પાડવા જાઓ પહેલાં, પછી અહીંયા પાડવા આવો।